વિશે બાબત છે કે કેટલા વાહનો જાય છે આપણે ગણાય ને એટલા વાહનો જાય છે. વાહનોની અલગ વાત છે અને જ્યારે જે પેસેન્જર રિક્ષાઓ જે છે રિક્ષા પેસેન્જર માટે જાય છે, પોતાના ઘર માટે આવવા જવા માટેની વાત નથી. આ છે રિક્ષા એ નાનો કરવા મોટો ધંધો વાત સાચી છે. નાનું લોકોનું ગામ અંદર આવ્યું છે બરાબર. એ તો સ્ટેચ્યુ અહીંયા નતું ને ત્યાર પહેલા પણ એ લોકો અવર જવર કરતા હતા. નાનો મોટો ધંધો એ લોકો અવર જવરની કોઈ ના જ નથી. હાલમાં શું બોલે? અવર જવરની કોઈ ના ક્યાં છે? જેનું ઘર છે તો એ લોકો જાય. ધંધો રોજગાર તો કરતા હતા. એવું નથી કે આજે સ્ટેચ્યુ બન્યું ને આજે એ લોકો અને અહીંયા જે આપી છે તમે એ લોકોની જમીનો છીનવી લીધી બરાબર. એ લોકોને ગામ સભાનો પાવર છીનવાઈ ગયો. સત્તા મંડળ બનાવ્યું એટલે અમારે તો પૈસા એકથી ગામ સભાનો પાવર જતો રહ્યો, સરપંચનો પાવર જતો રહ્યો. અમારે હવે શું કરવું? હવે આ રોજગારી માટે આવ્યા છે, તમારે ડિસિઝન લેવું પડશે. તમે એવું હોય તો 5-10 મિનિટ જેને પૂછવાનું જેને કરવાનું એ કરી લો. અમે તો બેઠા છે, તમે રાત કહેશો તો રાતે જ બેસીશું. તમે કાલે નિર્ણય આપવાના હોય તો કાલે નિર્ણય લેજો. અમે આજે અહીંયા ફળિયા પાથરિયા રહીશું. કેમ કે અમે છે ને અમે કંઈ એટલે દૂરથી આવ્યા છે એટલે આવેદન નિવેદન કરીને સારું સર જિંદાબાદ મુર્દાબાદ કરવા નથી આવ્યા. અમને આ લોકોનું નિરાકરણ જોઈએ સાહેબ. આ તમને કહેવા માટે જરૂર છે. એના વગર અમે અહીંથી નીકળવાના નથી. તમારે સીએ સાહેબ સાથે વાત કરવી કરો, ગુજરાત સરકારના કોઈની સાથે વાત કરવાની હોય તો કરો. અમારે કોઈને કહેવા મૂકવાનું હોય તો અમને તો હમણાં કહી દઈએ. તમારે કયા વિભાગમાં રિક્ષામાંથી કહેવાનું નંબર આપો, હમણાં હું ફોન લગાડી તમારી રૂબરૂમાં વાત કરી દઉં. કોને વાંધો છે તો ખબર પડે ને. અધિકારીને વાંધો છે કે કોઈ નેતાને વાંધો છે કે સરકારને વાંધો છે? કોની માનસિકતા છે સ્થાનિક રોજગારી નહીં આપવાની તો શું થાય? એટલે તમે નિર્ણય લો, બધા જણાવો. ને સીઓ સાહેબ અહીંયા હોય એ આવતા હોય તેમને બોલાવી લો. અમે તો બેઠા છે. જોકે આવી રીતના નથી કરતું. જમીનો અમે આપી પ્રવાસના નામે, રોજગારના નામે, અને હવે અમને દૂર કરી દેવાના. આ કઈ રીતના કરશો? તમારું સ્ટેચ્યુ નહોતું ને ત્યારે બધા આ લોકો ત્યાં ભગવા મૂતવા જતા હતા. સાચી વાત છે કે સાધુ ટેકરી પર નાનું મંદિર હતું ત્યાં જતા હતા. તો સ્ટેચ્યુ આવવાથી કે અમારે દૂર નહીં જવાનું. અમારે ક્યાં જવાનું? અમારી જમીનો બધી જતી રહી. 73 ડબલ એની જમીનો અહીંયા તમે બધાને પધરાવીને બેસી શ્રી સરકાર કરીને IAS IPSના પ્લોટો પાડી નાખ્યા. આ બધા મોલોમાં ભવનોમાં અમારું ટ્રાઇબલ બજેટ વાપરી નાખ્યું. અને રૂપિયાના ટોકનમાં તમે રિલાયન્સને સફારી પાર્ક આપી દીધો 200 કરોડ. ચિલ્ડ્રન આખું કૌભાંડ તમારે હમણાં એટલું બધું છે ને ચિલ્ડ્રન પેલું ન્યુટ્રિશન પાર્કમાં. એટલે અમે એનું નથી જાણતા એમ નથી. તમારું આ UDS ને બધાને કહો કે આવી બધી માનસિકતા બધું મૂકે. બાકી જે દિવસે અમે અહીંયા ઉતરીશું ને ભૂતકાળ અમારો પૂછી લેજો. અહીંયા તમારા કોણ હતા? નિલેશ દુબેન ભૂબે બધાને. હા, અમે કોઈનાથી ભીગવાવાળા લોકો નથી. બરાબર છે? અમે લડીશું. પોલીસ મૂકવી હોય, આર્મી મૂકવી હોય, મૂકો. પછી આ ખોટી લડાઈ થશે. આ તમને કહી દીધું, નિર્ણય લો. અમે લોકો કંઈ અમારા બૈરી કોયરાને અહીંથી બિસ્તરે પોટલે ભાગીને અમારે કંઈ સિટીમાં મજૂરી કરવા જવાનું. અમારી જમીનો શું કરવા લીધી? નર્મદા બનતું હતું. નર્મદા પરિયોજનામાં અમે આટલા બધા ગામો અહીંથી વિસ્થાપિત કર્યા. હજુ પાણી અમે દૂરથી જોઈએ છીએ. પાણી કચ્છમાં નહીં, તમે દુનિયામાં લઈ જાઓ, પણ તે નજીકને અમને કેમ નથી મળતું? શું અમારે આની આઝાદી અમારે છે? આની આઝાદી છે અમારી. આજે વીજળી અમને નહીં મળે. અહીંયા બાજુમાં શાળા આટલું મોટું કેવડિયા આજે ચાલો પ્રતિમા બની અભિનંદન તમને આપીએ છીએ. દુનિયાના લોકો આવે છે. આ શાળા માટે હું 2 વર્ષથી આંદોલન કરું છું. 2 વખત મુલાકાત લઈને ગઈ. બિચારાઓને ભાડાના મકાનમાં આટલું બિલ્ડિંગ બન્યું તો 2-5 કરોડ અમારા બાળકોની શાળા બનાવવા બી આપતા તો શું વાંધો હતો? અમારા બાળકો ભણતા તમારા જેવા IAS IPS થતા ને. આજે તમે રિયલ એસ્ટેટમાં અમે 60%, અમે 15% ગુજરાતમાં આદિવાસીઓ છે. દર 7 વ્યક્તિએ એક આદિવાસી છે. તમારા જેવા કેટલા અધિકારીઓ અમારા છે? બતાવો. કોઈ નહીં મળે. કેમ કે અમને શિક્ષણ જ નથી આપવા માંગતા. ઘણા બધા આપણા ટ્રાઇબલ ઓફિસર્સ છે. આજે તમે મજૂરો જોવા જશો 90% આદિવાસી મજૂરો મળશે. એક પણ રિયલ એસ્ટેટમાં અમારો વ્યક્તિની, એક પણ ન્યાયપાલિકામાં અમારો વ્યક્તિની. શું સરકારને નથી ખબર? અમારો એક પણ વ્યક્તિ તમે જોઈ લો. તમારે સચિવાલયમાં તમે નજર કરી આવો. હું 2 વર્ષથી ગાંધીનગર જાઉં છું. તો આ જ માનસિકતા રાખવાની. આવી રીતના આદિવાસીનો વિકાસ થશે.
આ બિલ્ડિંગો બની જવાથી કે આ સ્ટેચ્યુ બની જવાથી કે આ રોડ હાઈવે ના કમાટી બાગ ને ભમાટી બાગ સફારી પાર્ક બની જવાથી એ આદિવાસીનો વિકાસ નથી. અમારો વિકાસ શિક્ષણ આપો, રોજગારી આપો, અમને પણ નર્મદાનું પાણી આપો, અમે પણ અમારા બાળકોને સારું ભણાવીશું, અમારા બાળકો પણ સારી રીતે આગળ આવશે. તમે આ બિચારાએ જમીન ગુમાવી દીધી છે, રિક્ષું ચલાવીને બિચારા રોજના 200-500 કમાતા હોય એમને પણ શું વાંધો છે? ત્યારે અમને દુઃખ થાય છે, ત્યારે અમારો વિરોધ હોય. બાકી અમે કોઈ દિવસે વિકાસમાં વિરોધ નથી કરતા, નથી અમારા પૂર્વજોએ વિરોધ કર્યો. જે પીક રિક્ષાઓ છે અહીંના જ બહેનો છે ને, બહારથી તો આવ્યા નથી. પીક રિક્ષાઓ બી ચલાવો, એમને રોજગારી મળે. પીક રિક્ષા મેં તો કહ્યું છે ને, હજુ બીજી હો રિક્ષા લઈ આવી, બીજી હો રિક્ષા આપો, પણ આ હો રિક્ષા વાળાને તમારે અહીંયા ચલાવવા દેવા પડશે. એમનું ગામ લીંબડી છે, વાગડિયા છે, કેવડિયા છે, એ બિચારા રિક્ષા લઈને કઈ બીજા શહેરમાં જવાના કે? અમારા લોકો અહીંયાની ધંધો કરે તો શું બોમ્બેમાં ધંધો કરવા જવાના છે? અમારા લોકો અહીંયાની રોજગાર લે તો શું અમારે અમદાવાદ મજૂરી કરવા જવાનું છે? એટલું તો કોઈ બી અધિકારીને મગજમાં બેહે કે નહીં બેહે? એમ વિસ્તાર અમારો, જમીન અમે આપી દીધી યાર, વિકાસ માટે અમે કાં કોઈ દિવસે વિરોધ કર્યો છે? પણ અમને એક બાજુ પછી ભીલવાડામાં જ કાઢી મૂકો તો અમારે કાં જવાનું? એટલે તમે પૂછો સાહેબ, અમે બેઠા છે, આ રિક્ષાવાળાનું નિરાકરણ લાવીને પછી અમે જવાના છે, તો એનો નિર્ણય લેવો પડશે. વર્ષોથી અમારા બાપ દાદાએ જમીનો ખેડી અને એ લોકો બિચારા કાઢી રાજપાટ તમે કરતો. તો સાહેબ પૂછો શું કરવાનું છે, નિર્ણય લો. આનું નિરાકરણ લાવવું પડશે સાહેબ, બાકી તમે અહીંથી નહીં જાઓ. એક પીક રિક્ષાના 900 રૂપિયા હા, બિલકુલ ભાવ, શોષણ છે. 700 રૂપિયા તો ભાવ. બહારના લોકોને ટોકનના ભાવે બધું પ્રોજેક્ટો આપી હા. દીધા. ગ્રાન્ટ ટ્રાઇબલ સપ્લાયનું આદિવાસીનું બજેટ અમે વાપરી કાઢ્યું, જમીન અમારી વાપરી કાઢી, અમે પાણી અમારું જોઈ શકીએ છીએ, પણ અમે લઈ નથી શકતા ને અહીંયા. અહીંયા ગાડી ઇકો ફરે છે બધું બહાર વિસ્તારમાં. પૈસા કોણ? પૈસા આપણા બોલો ફટાફટ. જતું ના આપણી મારા બેટા અહીંયા शाळा માટે 2 વર્ષથી मैं 2 साल से आवाज दे रहा हूँ कि स्कूल बना के दो, हमारे लोगों को स्कूल बना के, अभी तक मंजूर नहीं किया है, अभी तक मंजूर नहीं. और ये बिल्डिंग 1 साल में इतना बड़ा कि नजर नहीं पहुंच रही है. ये नीचे से ऊपर है तो थक गए हम, इतना बड़ा बिल्डिंग आपने बना दिया. तो फिर यार सर वीडियो आके गए हैं, स्कूल के बारे में होगा शायद. वीडियो हम जानते नहीं, हम मूल लोग हैं यहाँ पे, तो बुला लो, जो भी वहीवट करता हो, ऐसा नहीं चलता है. आज तक हम लोग को सीओ साहब मिले हाँ, हम अभी क्या आज तक मैडम? नहीं मिले. हम हम आवेदन लोग 50 निवेदन बार आके गए, आज तक नहीं मिले. अभी भी उधर कोई आया है, તમે हमें તમારી વાત मिलवा કરો, देते હવે हैं. MLA मैं बोलूँ अभी बीच में रिक्शा का प्रॉब्लम हुआ तभी भी आए थे. यहाँ क्या है मैडम, अभी हम आवेदन निवेदन जिंदाबाद मुर्दाबाद सरकार हाय रे सरकार बंद. अभी यहाँ हमको नहीं मिलेगा ना तो ये कबाट बबाट ये सब निकल के जाएंगे, ये कंप्यूटर भी लेके जाएंगे. हमारे पैसों का है तो बुला लो जल्दी, हम ऐसा नहीं करना चाहते. हम संविधान और समाज में मानने वाले लोग हैं. ये सब ट्राइबल की ग्रांट का जो पैसा आता है अलग अलग प्रोजेक्ट में इन्वेस्टमेंट कर दिया. और उसका यहाँ कोई के हिसाब यहाँ नहीं का है, ट्राइबल कुछ अभी नहीं भी लुंगी में घूम रहा है, अभी भी हाँ. चड्डी में घूम रहा है. और वो आपके वहाँ तो नीलेश दुबे थे, वो तो बोल रहे थे वो आदिवासी तो जंगली है, वो बोले थे, हाँ. याद है ना आपको? लेकिन वो नेगेटिव भी मुझे बोला था, हाँ. लेकिन ही वाज इन द फेवर ऑफ ट्राइबल्स. हाँ बिल्कुल. उनका खिलाफ नहीं बोला, लेकिन वो गलत एडिटिंग करके ऐसा हाँ, बनाया. है ना? बट ही वाज वेरी सपोर्टिव टू द. नहीं मैडम, आपका हम अच्छा बोला रिस्पेक्ट ये, करते चलो हैं, आपको आपका CEO रिस्पेक्ट करते हैं, लेकिन जितने भी लोग मेंटली ट्राइबल के साथ रहना चाहिए, मेंटली फिर कोई नीचे से आने नहीं देगा इसमें बिल्डिंग में, नहीं, इसे नहीं. थोड़ी ना चलेगा. आने क्यों नहीं देगा, आना चाहिए. जो भी आया होगा छोटा से छोटा भी मैं सबको मिला लेती हूँ. हाँ बिल्कुल हमेशा. मिला लेना, और उसका जो भी रोजगार का, रिक्शा का जो भी प्रॉब्लम रहता है उसका application सोल्यूशन भी लेके आते हैं तो मैं ले लेती इतने हूँ. सालों से स्टैच्यू बना हुआ है, वहाँ के स्थानिक लोगों को आधार कार्ड मांगा जाता है आने जाने के लिए. हाँ, तो ये समस्या आपको कितने दिन से पता थी? तो उसका सॉर्ट आउट करना चाहिए ना. तो हम नहीं आते यहाँ पे. हाँ? अरे है ना मैडम. उनका कार्ड वार्ड दूसरे हाल तो તો તમે કેમ આવી રીતના પછી આ કઈ એમ જ છે કે તમે ડાયરેક્ટ 10 વર્ષના કર્મચારી કે ભાઈ તમારાથી થાય તો કરો બાકી ચાલતી પકડો, આવી કેવી ભાષા છે તમારી? આવી રીતના તો કઈ રીતના તમારી કંપનીનો ગ્રોથ થશે? પછી જે વ્યક્તિ તમારા કંપની માટે ખૂન પસીનો પાડે છે એ બી આપણો પરિવાર જ છે ને, એને કઈ રીતના તમે આવી રીતના તમે તુચ્છ ભાષામાં વાત કરો ભાઈ?
કર્મચારી છે 10-10 વર્ષ સુધી તમે પરમિટન તો કરતા નથી, સેફટીના સાધનો તો આપતા નથી, બરાબર. બોનસો માટે લડાઈ કરવી પડે અમારે, વીમા પોલિસીઓ માટે તમને કેવું પડે. આ શું બતાવે છે? આ કઈ આવું ને બહારના લોકોને તો 2-2 વર્ષ 3-3 વર્ષમાં પરમિટન કરીને બધી સેવાઓ તમે આપો છો, તો અમારા લોકોને પણ આપો ને. વીમો કશું નથી. તો પછી કાલે ઉઠીને અહીંયા કઈ થઈ ગયું તો અમારે કોની જવાબદારી? પેલા બિરલા સેન્ચુરી વાળા 1300-1400 લોકોને છોડીને હમણાં જતા રહ્યા, હવે 130 જણ અમારી પાસે આવ્યા, અમારે ક્યાં હોદવાના? એટલે તમે છે ને બધું ટર્મ્સ કન્ડિશન અમારા વર્કરો સાથે કમ્પ્લીટ રહો, આવી રીતના બિહેવિયર નહીં કરો. આજે તો અમે ફર્સ્ટ ટાઈમ અમે પોતે આવ્યા છે, પછી બીજી ટાઈમે પછી કઈ આવું પ્રશ્ન આપણે ત્યાંથી આવશે તો અમે ચલાવવાના નથી ભાઈ. પછી આ તમને કહી દીધું, હવે પછી અમે સાખી નહીં લઈએ આ બાબતોમાં. देखो हम लोग भी वेल एजुकेटेड है, वी हैव ऑल्सो वर्क इन कॉर्पोरेट कंपनीज, बराबर है. तो ये दोनों साइड से ऐसा होना चाहिए कि लोकल लोगों को रोजगार मिलना चाहिए, ये उनका हक है. और ये जो भी इश्यू है तो समाधान करके कर सकते हैं, पर ऐसा नहीं है कि आप अपने फेवर में ही सारे रूल्स वो फॉलो करो. और ये जो कामदार है, इधर के मजदूर लोग हैं जो यहाँ से रोजी रोटी अर्न करते हैं, तो उनके लिए ये फिर ऐसा नहीं होना चाहिए कि ये तो आपके रहम राह पे ही कर रहे हैं, कभी भी इनकी जॉब चली जा सकती है. ये भी परिवार वाले हैं तो इनको भी देखना पड़ता है, जवाबदारी है, जिम्मेदारी है इनकी भी घर में. कैसे यहाँ पे लोग रहते हैं हमको पता है. आज इनने ખાસ તમારો કયો મુદ્દો હતો અને આજે હડતાલ પર બેઠા છે અને ધારાસભ્ય તમારી સાથે જોડાયા? સાહેબ, અમારે રિક્ષા ચાલકનો મુદ્દો હતો. હવે અમને અવર જવર થવા માટેને તકલીફ વાગડ્યા ગેટ પર છે. હવે આજુબાજુની ટોટલી રિક્ષા 100 છે, એની અંદર આવવા જવામાં બધાને જ તકલીફ થઈ જાય. અંદર કોઈક મહેમાન જવાના હોય, કોઈક આપણા સેવા સંબંધીને લેવા જવાના હોય, તો એના માટે આ લોકો જવા નહીં દેતા. હવે રોજ દગાડીની માટે આવે તો અમને આ 50 થી 55 રિક્ષાના પાસ કાઢી આપેલા છે, 100 ગાડીને બાકી રાખેલી છે, 150 પિંક રિક્ષા ચાલે છે. તમારી માંગ શું છે અને માંગને લઈને શું કેવું તમારું? અમને પાસ બનાવી આવે એવી માંગ નહીં તો આધાર કાર્ડ જોઈને જવા દે એવી માંગ અમારી તો 100 રિક્ષાને. બીજી તમારું રહેઠાણ કઈ છે અને રહેઠાણને લઈને આ પ્રોબ્લેમ ઉભા થયા છે કે હા. પ્રવાસીઓને લઈ જવા માટેનો પ્રોબ્લેમ છે? ના, અમે તો રહેઠાણ અહીંયા જ છે. આ બધા ટોટલી રિક્ષાવાળા અહીંયા જ છે. 5 કિલોમીટર, 10 કિલોમીટર કે 15 કિલોમીટર, 100 કિલોમીટરનો તો કોઈ છે નહીં સાહેબ. હા, તો તમને તમારા ઘરે જવા માટે પણ પાસ લેવા પડતો? હા, ઘરેથી જવા માટે મને જવું હોય તો વાગડિયા બેરિયર પરથી ખાલી કરાવી નાખે ગાડી. જતા હોય તો કોઈ પેસેન્જર તો લેતા જ જાય સાહેબ, ખાલી તો જાય નહીં. તો ખાલી ગાડી જતી હોય તો શું પ્રશ્ન રહે છે? તો ખાલી ગાડીને પછી કહી દે કે આધાર કાર્ડ બતાવો એવું. અચ્છા, તમારા જે રિક્ષા ચાલકો કેટલા છે ને આપણી શું માંગ છે તમારી બધાની? અમારે તો પાસની માંગ છે, છૂટ આલે અમોને એ જ માંગ છે. બીજી તો કોઈ આપણી રોજગારી મળી રહે અમને એ જ માંગ છે, બીજી તો કોઈ માંગ છે નહીં અમારે. ઓકે, નામ તમારું? શૈલેષભાઈ ગોવિંદભાઈ તરવી ગોરા. ટેકકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ પર ઊભા છે. આ કંપનીના જે સ્થાનિક રોજમદારો છે, વર્કરો છે, છેલ્લા 2011થી ઘણા અહીંયા એમ્પ્લોય તરીકે કામ કરે છે, છતાં એમને આજ દિન સુધી પરમિટન કરવામાં નથી આવ્યા. આજ દિન સુધી 10-12 વર્ષ પછી પણ એમને કોન્ટ્રાક્ટ પર જ કામ કરાવવામાં આવે છે. સાથે 240 દિવસ પણ પૂરા કરવા દેવામાં નથી આવતા. સાથે સેફટી બાબતે પણ ઇસ્યુ હતો અને ઘણા વીમા પોલિસી બાબતે પણ ઇસ્યુ હતો અને સેલરી બાબતે પણ એમની રજૂઆત અમારી સમક્ષ આવી હતી. અને જે આ કંપનીમાં જે કાપડના એક વર્કર જે 6 મશીનો ચલાવી શકે એવી પોઝિશન છે, ત્યાં 8 મશીનો ચલાવવા માટે જ્યારે દબાણ થતું હતું ત્યારે આજે અમે એમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છે. અને જે વર્કરોને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા હતા એ વર્કરોને ફરી લેવડાવવા માટેની વાત અમે કરી છે. ત્યારે એમને લેવાની વાત કરી છે. સાથે સાથે આવનારા દિવસોમાં એ વર્કરોને પરમિટન કરવા માટે અને એમને યોગ્ય સેલેરી પણ મળે, સાથે સેફટીના સાધનો પણ મળે એ બાબતની અમે એકદમ રજૂઆત એમને સ્પષ્ટ શબ્દમાં કીધું છે. અમે ફરી 5 થી 6 મહિના બાદ ફરી પણ અમે અહીંયા મુલાકાત લઈશું. ત્યારે આવો કોઈ ઇસ્યુ અમારી સામે નહીં આવે એ અમે પૂરી તકેદારી રાખીશું. સાથે સાથે આ તમામ જીઆઈડીસીની જે પણ કંપનીઓ છે એ કંપનીઓના માલિકો આ વિસ્તારમાં 2-4 આગેવાનોને સાચવી લે છે અને એના ઈશારા પર અહીંના રોજમદારોનું શોષણ કરવામાં આવે છે, એમ્પ્લોયનું શોષણ. કંઈ પણ થાય એટલે લોકલ આગેવાનોને જેમને સાચવેલા હોય, જેને આપી મૂકી હોય એવા લોકોનો સંપર્ક કરીને દબાવી દેવાની વાતો ચાલે છે. ત્યારે અમારી પાસે જે પણ કંપનીઓની આવી રજૂઆતો આવશે એ કંપનીઓ પર આવનારા દિવસોમાં અમે જઈશું
આજેથી અમારું કાઉન્ટડાઉન ઝઘડિયા જીઆઈડીસીમાં ચાલુ થયેલું છે. આવનારા દિવસોમાં આપણા માધ્યમથી પણ બધાને કહીએ છીએ અમે, જે પણ લોકો સાથે કોઈ પણ કંપનીના માલિકો શોષણ કરતા હોય, જેમને પણ ન્યાય નહીં મળતો હોય, 12 કલાક કામ કરાવીને દાળિયા મજૂરની જેમ કામ કરાવતા હોય, ગુજરાત સરકારના શ્રમ નિયામકના જે પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય, તો એવા લોકો અમને મળે અને અમે ચોક્કસ એ કંપની પર અમે રૂબરૂ આવીશું, ગ્રાઉન્ડ પર આવીશું અને એમના મેનેજમેન્ટ સાથે વાત કરીને એ રોજમદારોને કાયમી પરમિટન્ટ કરે, એમને યોગ્ય સેલેરી મળે અને એમની સ્કિલ વધે અને આવનારા દિવસોમાં એને કંઈ પણ થાય એની જવાબદારી કંપની સાથે રહે એવા પ્રયાસો આવનાર ભવિષ્યમાં અમે કરીશું. ખાસ કરીને ચેતરભાઈ, આજે કયા મુદ્દે તમે ધરણા પર એસઓયુ ખાતે બેઠા છો ને? આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના વહીવટી સંકુલ ખાતે અમે ધરણા પર બેઠા છે. જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે અને જે ગામો અંદર છે, જેમ કે લીંબડી, વાગડિયા, કેવડિયા, તો આ 7 ગામના લોકોને અંદર જવા માટે પણ પોતાએ પરમિશન લેવી પડે છે. ઘણા લોકો જમીનો ગુમાવવાના કારણે રિક્ષા લાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે, ત્યારે એ લોકોને આ જગ્યા પર રિક્ષા ફેરવવા દેવા માટેની પરવાનગી આપવામાં નથી આવતી અને ડિટેન કરવામાં આવે છે. ત્યારે આ લોકોને રોજગારીના હેતુસર અહીં લોકલ લોકોને રિક્ષા ફેરવવા દેવામાં આવે એ માંગ સાથે અમે ધરણા પર બેઠા છે. ધરણા પર બેસવાનું કારણ એ છે કે અમે સીઓ શ્રીને મળવા માટે આવ્યા, અમારા પહેલા એ અહીંથી નીકળી ગયા અને એમના જે ડેપ્યુટી કલેક્ટર શ્રીઓ હતા એમણે પણ જવાબ આપવાની તસદી નહીં લીધી અને મજબૂરન અમારે અહીંયા બેસવું પડ્યું. પણ હાલમાં ડેપ્યુટી કલેક્ટર શ્રીઓએ અમને કીધું છે કે અમને અઠવાડિયા 10 દિવસનો સમય આપો, અમારી કમિટીમાં અમે નિર્ણય લઈ લઈશું. અગર દિન 10 બાદ નિર્ણય નથી આવતો તો અમે મોટી સંખ્યામાં આ સત્તામંડળની વહીવટી સંકુલ પાસે આવીશું અને મોટી સંખ્યામાં અમે ધરણા આંદોલન આવનારા ભવિષ્યમાં કરીશું. અધિકારીઓ જે મળ્યા હતા તો એમને શું વાતચીત કરીને શું એમને કમિટમેન્ટ આપી? એમણે એમના એમડી સાહેબ અને સીઓ સાહેબ સાથે હમણાં વાત કરી છે અને એમની કમિટી ટૂંક જ સમયમાં બેસશે અને આ દરખાસ્તને બહાલી આપશે એવું એમણે અમને કીધું છે. પણ હું પોતે જયારે અહીંયા આવ્યો છું ત્યારે ચોક્કસપણે ગંભીરતાપૂર્વક હું કેમ છું કે દિન 10માં જો આ રિક્ષા ચાલકોને ન્યાય નહીં મળશે તો અમે મોટા પાયે અહીંયા નર્મદા અસરગ્રસ્તો અને આ વિસ્તારના લોકો સાથે રહીને અમે આંદોલન કરીશું.